વાહ દામિની, તારો પ્લાનિંગ તો કામ કરી ગયો ને. કરી ગયો રે. એમ છે તઈ આ વસ્તુ મેં છે ને આ ગુજરાતી શોર્ટ ફિલ્મ નથી આવતી એમાં જોઈ હતી. વાહ, એક કામ કરજે, હવે છે ને તું એ શોર્ટ ફિલ્મ જોયા જ કરજે, એટલે કંઈ ને કંઈ નવું શીખવા મળે, જાણવા મળે, અને આમ નવા તારી બુદ્ધિ છે ને એ કામ કર્યા કરે. મારી બુદ્ધિ તો કામ કરશે પણ તમારું શું કરશો ભાભી? હા, સારું થયું કે બેન ટાઈમ પર તમે સમજી ગયા કે આપણે નાટક કરી રહ્યા છીએ. એ તો બધો પ્લાનિંગ છે ને ફ્લોપ થઈ જાત અને મમ્મીને પણ આપણા પ્લાનિંગની ખબર ના પડી. આપણો પ્લાન સક્સેસફુલ. યા, તારે પહેલાં કહેવાય ને કે આપણે ઝઘડો સાચીને નહીં ખોટું ખોટું કરવાનો છે, તો એ રીતે ઝઘડો કરે. અરે તમને મેં બોલાવ્યા ત્યારે જ ઈશારો કર્યો હતો પણ તમે સમજ્યા જ નહીં. મારું ધ્યાન નહીં હોય. આમ પણ તારા જેટલી ટેલેન્ટેડ નહીં ને હું. તો પછી ટેલેન્ટ તો ભરી ભરીને છે મારામાં. હું શું કહું છું ખબર છે, અત્યારે તો મમ્મી બધું કામ કરે છે, હવે રાત્રે રસોઈ બનાવવાનું થાય ને ત્યારે પણ આપણે આવું જ કરીશું. ત્યારે પણ પાછો ઝઘડો કરીશું. કરવો પડશે ને, ઝઘડો નહીં કરીએ ને તો કામ કરવું પડશે. કામ કરવું છે કે ઝઘડો કરવો છે? ના, ઝઘડો ચાલશે. હું તો છે ને રસોઈ કરીને આ કામ કરીને સાવ હવે કંટાળી ગઈ છું, એટલે તારો આઈડિયા છે ને મને ગમ્યો. પણ તમને ખબર છે ભાભી, આ ગયા અઠવાડિયે મેં મમ્મી પાસેથી 5,000 રૂપિયા લીધા હતા. મેં કીધું હતું કે મારા કાકાનો દીકરો હોસ્પિટલમાં છે. હા, તો તો કોઈ હોસ્પિટલમાં નહોતું. વાહ, તો ક્યાં ગયા 5,000? અરે મારે શોપિંગ કરવા જવું હતું એટલે મમ્મીને મેં જૂઠું કહ્યું. આમ નામ તો મમ્મી પૈસા આપે એમ છે નહીં ને. ખબર નહીં કેટલા પૈસા હોય ને એમાંથી એક ફૂટી કોડી નથી કાઢતા મમ્મી. તું શોપિંગ કરી આવી? કરી આવીને એકલા એકલા કીધું પણ નહીં મને. તો તમારે મમ્મી પાસેથી પૈસા લઈ લેવાય ને. આ બધું દિમાગ મારે જ ચલાવવાનું. હવે લાગે છે કે તારી પાસેથી મારે પણ આ કંઈ શીખવું પડશે. શીખવું પડશે. અને હજુ છે ને આ તો શરૂઆત છે. હાથે તો પ્રેમથી મમ્મી સાથે આપણે વાત કરીને કામ કઢાવીએ છીએ. સમય જતાં આપણે હાથ ચાલાકી પણ કરવી પડશે. ના ના, મમ્મીને હાથ ચાલાકી થોડી કરાય. કેવી વાત કરે છે તું? તો તમે સાચવશો મમ્મીને? ના ના હો, તો પછી હું તો કંઈ સાચવવાની નથી. તો મેં કહ્યું ને એટલું કરીએ જાઓ. હા, થોડોક સમય જાય ને એટલે મમ્મીને ટોર્ચર કરવાનું ચાલુ કરવું પડશે. નહીં તો આ ભલા છે ને આપણી માથે ચડી જશે. હા, હે પણ તારી વાત એકદમ સાચી છે. કંઈ નહીં, આજે કેમ તે મને આ મસ્ત આઈડિયા આપ્યો, એમ તો આગળ મને આઈડિયા આપતી રહેજે. પણ તમે પણ છે ને સામેથી સમજતા રહેજો. બધું મારે ના કરવું પડે. ઠીક છે, તો હવે તારા જેમ મારે પણ શોપિંગ કરવા જવું છે. મારે મારું માઇન્ડ થોડુંક દોડાવવું પડશે. દોડાવો. અને હું શું કહું છું, આ બધી વાત આપણા બંને વચ્ચે જ રાખવાની છે. રોનકભાઈ કે આદિ સુધી વાત ના પહોંચે. ઠીક છે, હવે નહીં કહું હું રોનકને. જો કે એમને ખબર પડી જાય ને તો કે વધારે ફરક નથી પડવાનો, કારણ કે એ બંને દીકરાને એમની માંથી કઈ ફરક પડવાનો તો છે નહીં. એ પણ સાચી વાત છે. અને સાચવવાના આવશે તો આપણને બંનેને જ આવશે. બંનેને શું કામ? તમે મોટા છો ને, તમારે સાચવવાના આવે. મારે શું, અમે તો નાના છીએ. તમારે તમારી જવાબદારી નિભાવવાની હોય. હા, તો બંનેને આવે. મહિનો દિવસ તારા ઘરે, મહિનો દિવસ મારા ઘરે. મારા ઘરે તારા ઘરે એટલે તમે એટલું દૂરનું વિચારી લીધું છે? નોખા થવાનું વિચારી લીધું છે? ના ના, તોબા 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 એટલે તોબા. તું કહે છે ને એટલે હું કહું છું, બાકી તારાથી હું નોખી થોડી થાઉં. બહુ ચાલાક તો છો જ હા તમે. આ મમ્મીને સાચવવા ના પડે ને એટલે નોખા જવાનું વિચારી લીધું છે. આજે ખબર પડી ગઈ મને. ના ના, ચાલાક છું માની લીધું, પણ તારા જેટલી તો નહીં જ. તે તો મારા કરતા આગળનું કઈ આગળનું વિચારી લીધું હશે. એ બધું છોડ. હવે પછી શું કરવાનું છે એ કે મને. હવે પછી ને, હવે પછીનું કાંઈ વિચારીને નથી રાખ્યું. વિચારો દો, એના માટે છે ને સમય લાગે. એક કામ કરો, તમે છે ને અત્યારે મારા માટે મેગી અને ચા બનાવતા હો. એ પણ મારે બનાવવાનું? આ વિચારવું પડશે કે નહીં આગળનું? તો કોને કામ કરવું પડશે? હું આગળનું વિચારું શું કરવું શું નહીં. તો તમારે તો ચા અને મેગી બનાવી દેવી પડશે કે નહીં? અને કહે છે ને આ ખાલી પેટ હોય ને તો કાંઈ મગજમાં આઈડિયા ના આવે. હા, તો જાઓ ફટાફટ બનાવીને લાવો. હું અહીં બેઠી છું. હા ઠીક છે, પણ હા, આવું ને ત્યાં સુધી મસ્ત પ્લાનિંગ વિચારીને રાખજે. પાક્કું.
હું પહેલાં ટ્રાય કરું મમ્મીને ચીંધું બનાવવાનું. જો એ બનાવે તો ઠીક છે, નહીતર પછી હું બનાવી દઈશ. પણ તું વિચાર્યા કરજો. ઇડિયટ. હે ભગવાન, હવે મમ્મીને કાઢવા માટે આમની સાથે પણ દોસ્તી કરવી પડશે. શું કરું? કેવા દિવસો આવી ગયા છે ને મારા. આજે ફોન જ ઘુમેડવાનો છે કે પછી કામ ધંધે જવાનો વિચાર છે? એટલે શું એટલે? અરે કામ ધંધો તો ચાલ્યા જ કરે છે. તને ખબર છે ને, આ મારા ભાગમાં ફેક્ટરી આવી છે તો ફેક્ટરી એની રીતે જ ચાલે. ને મશીનની માથે ન બેસવાનું હોય મારે. જે કારીગરો હોય ને ખટક ખટક કર્યા કરે. સાચી વાત છે. તો કામ તો ચાલ્યા જ કરે છે ને? હા હવે સારું એ ચાલતું હશે. ધીમે બોલ. અત્યારે થોડી તેજી છે એટલે બરાબર ચાલે છે. સાચે જ તેજી છે? હા, ફૂલ તેજીમાં છે અત્યારે ધંધો. તો લાવો 5000 રૂપિયા. મજાક નહીં. કોને સિરિયસ? કીધું તેજી છે? મંદી ચાલે છે, બહુ મંદી છે. હા, તમારે 1 રૂપિયો વાપરવાનો થાય ને ત્યાં તમારો જીવ જાય. હા, એ વાત તો મેં નોટિસ કરી. તે નોટિસ કરવી જ જોઈએ ને. રૂપિયો વાપરવો મને જરાય ગમે જ નહીં. રૂપિયો મને બહુ વાલો અને એને છે ને હું દબાવીને જ રાખું. તો તમારે છે ને ગામની પાછળ નથી વાપરવાનો, પોતાની બૈરી પાછળ વાપરવાનો છે. અને બૈરી શું કામ આટલા ખર્ચાઓ કરતી હશે? મને તો એ નથી સમજાતું. હા, શોપિંગ બીજું હોય. શોપિંગ પછી તેલ લેવા ગઈ શોપિંગ તમારી? તમારું કામ ગયું તેલ લેવા, તમે જાઓ તેલ લેવા. કોઈ દિવસ ગરમ પાણી કરીને આપ્યું છે? આટલા દિવસથી ગીઝર ખરાબ થયું છે. કોઈ દિવસ એમ થયું કે ઘરવાળો બચારો ઠંડા પાણીએ નાહીને દોડીને વયો જાય છે, તૈયાર થઈ જાય છે? તો પણ ના, એવું કોઈ દિવસ યાદ નહીં આવે કે લાવો એક તપેલું ગરમ પાણી કરી દઈએ. હવે તમે કઈ નાના કીકલા છો કે તમને પાણી એ ગરમ કરી દેવું પડે? અરે આ ઘડો ઉપાડવાનો, એને રાખી દેવાનો ગેસ ઉપર ને થઈ જાય ગરમ. એમાં નવું શું છે? એટલું તો નાનો છોકરો હોય ને એ કરી શકે. વાહ વાહ, આ પહેલી વાર જોયું કે ઘડાને ગેસ ઉપર ચડાવી દેવાનો. તો પહેલા તો સાંભળ્યા હતા, આ બીજું કંઈ પણ સાંભળી. હા, તમારા મમ્મીનું છે ને આણામાં આવેલું. હા હો, એ પિત્તળિયું વાપરીશું. પછી કઈ ના, પછી કઈ નહીં. અને પછી હવે ધીમે ધીમે આ તમારા મમ્મીનો વહીવટ કરો. વહીવટ? હા તો એટલે કઈ વેચવા જવાના છે ને? કોઈ ખરીદતું હોય તો આપી દો ને, મને વાંધો નથી. તો તમારી પેલા મોટો વેચે હવે એમ છે, તું એને હું માને? હા હા, અરે છે ને એ પસ્તીને રીતે મૂકતો નથી. આ હું કાલની પસ્તી ગોતતો તો ઈ આજે એને વેચી મારી હતી. કોઈક રૂપિયો આપતું હોય ને એટલે આ વેચી નાખો. સમજી ગઈ હું. ઘરમાં બધાય રૂપિયાના 4 અડદિયા ગોતે ને એવા છે, હે ને? એટલે તો ઘરમાં કોઈ વિકાસ નથી થતો. આ 1 રૂપિયો ઘર પાછળ કોઈ દિવસ કોઈ વાપરતું નથી. મને ખબર જ છે મોટો એ કમાય જ છે, પણ મોટો બતાવતો નથી. હું પણ બતાવતો નથી. અને બાકી છે તો તમે લોકો તમારા પૈસા દબીને બેઠા છો કટકી કરી કરીને. કટકી છે ને, ઈ કટકી કાઈ ના કહેવાય ને. તારી પાસે બચત નથી એમ? સેવિંગ નથી તારી પાસે? એ સેવિંગ કહેવાય એને. સેવિંગ કોને કહેવાય ખબર છે? સેવિંગ એને કહેવાય કે જે સેવિંગ કરી હોય. સેવિંગ કરવાથી ભવિષ્યમાં કામ લાગે. ભવિષ્યમાં જ્યારે કંઈ થયું હોય, કામ ધંધો ના ચાલતો હોય, ફેક્ટરી ના ચાલતી હોય તો ઈ સેવિંગ કામ લાગે. સમજાઈ દીધું? તમારી એક વાત સાંભળી લે. હવે છે ને મને બીજું કંઈ દેખાતું નથી. આ ઘરમાં ખાલી એટલા માટે ટકેલો છું કે આ ઘર મારા નામે થઈ જાય. એકવાર આ ઘર મારા નામે થઈ જાય ને એટલે બસ પછી આ ઘરમાંથી બધાને રસ્તો આપી દેવાનો છે. તમે વિચાર્યું ને જાણે કેમ થઈ જવાનું હોય એમ. આ તમારા દિમાગમાં વિચાર આવ્યો ને એની પહેલા તો તમારા મોટા ભાઈના મગજમાં આવી ગયો છે આ વિચાર. ખબર જ છે મને. હા, એ ચતુર લોમડી છે. તો તમને શું લાગે છે એ મમ્મીને વાત નહીં કરે? રોનકભાઈ જો મમ્મીને વાત કરી દે છે અને મમ્મી માની ગયા તો કે મારે આ ઘર રોનકના નામે કરવું છે, એવું ક્યારેય નહીં થાય. સમજી તું? એવું ક્યારેય નહીં થવાનું. થઈ ગયું તો તું આ મમ્મીનો વહીવટ કરવાનું કહેતી હતી એટલે થયું છે શું ઘરમાં? કઈ નહીં. હવે કેટલા જણાનું કામ કરવાનું? આપણે બે હોય તો સમજ્યા. આ ભાઈ ભાભીનું કામ કરવાનું, મમ્મીનું કામ કરવાનું. ઝઘડો કર્યો હશે ને? ઝઘડો નથી કર્યો. હા? તમને ખબર છે અમે શું કર્યું હતું? મેં અને ભાભીએ ખોટો ઝઘડો કર્યો હતો. મમ્મીને હેરાન કર્યા? મમ્મીને હેરાન નથી કર્યા. મમ્મીને એમ થયું કે મારી બંને વહુ કામને લઈને ઝઘડે છે ને તેની કરતાં હું જ કામ કરી નાખું તો ઝઘડો જ ના થાય. અને પછી
અમે બંને ભાઈ પૈસા બચાવીએ, બંનેને એકબીજાને પૈસા નથી બતાવતા અને તમે લોકો કામ ના કરવા પડે એટલે બહાના કાઢીને ઝઘડો કરો એટલે કામ ના કરવું પડે. બાકી હોશિયાર તો આ ઘરમાં જ છે બધા. હા તો આપણા ઘરમાં છે ને એકથી એક ચડિયાતા નંગ છે, એકબીજાને વેચીને ડાળિયા ખાય એમ છે. બધા ભટકાણા બાકી. હા ભાઈ, આમે હામાં. સેમ ટુ યુ, બેક ટુ યુ, નો રિટર્ન. બહુ સારું. હા, કહી દીધું, ખુશ થઈ ગઈ, મજા આવી, આનંદ લ્યો. અને સાંભળી લે, મમ્મીને બહુ હેરાન નહીં કરતા. મમ્મી છે ને આ ઘરમાં શાંતિથી રહેવા જોઈએ. એને વધારે હેરાન કરશો ને તો આ મકાન આપણા નામ પર નહીં થાય. હા, હું એ જ વિચાર કરું કે મમ્મી પ્રત્યે એટલો બધો પ્રેમ અચાનક ક્યાંથી આવી ગયો. પણ આ મમ્મી પ્રત્યેનો પ્રેમ નથી, આ તો મકાન પ્રત્યેનો પ્રેમ છે. હા, હા, ભાભી સારા થાય કે ન થાય એને આંખે કર. તારી પ્રત્યે મમ્મીને વધારે એમ લાગવું જોઈએ કે ના નાની વહુ છે ને મને બહુ સાચવે છે. અને જેથી કરીને એ જ્યારે હું વાત કરું ને ત્યારે પહેલાં કહે કે આ મકાન તો નાના નામે જ થશે. ઓકે, હવે એવું જ કરીશું હો. શું દિમાગ છે તમારી પાસે? ફોન લાવ, મારો છે. જુઓ તો ખરા શું થયું. શું કરે તું આ બધું? આ શું કરી નાખ્યું ફોનમાં? હે? હા, મેસેજ જોવો ને ઉપર ડેબિટેડ બતાવતા નથી પૈસા. તને પાસવર્ડ ક્યાંથી ખબર પડી? પડી ગઈ ને? ત્યારે જ બદલી નાખું. બદલી નાખો ને, મારી પાસે તો પૈસા આવી ગયા છે. જો દે તો. મારે કામ છે, હું આવું. ચોર, બુચ્ચન પટ્ટી,